नमस्कार सर्वे विद्यार्थी मित्रों ने उर्मिला खंडकाव्यમાં આપણે આજે આખરી પડાવ તરફ જઈ રહ્યા છીએ। આપણે આગલા તાસમાં અહીંયા સુધી જોયું હતું વિલાપો કર્યા અને ગુંડા અહીંયા સુધી 47મા પેજ ઉપરથી। હવે અહીંથી આપણે જઈએ તો શું કહે, હવે લક્ષ્મણ છે એ ઉર્મિલાને કહે છે, संसार सेवकों थी तू जुदी कोई सुरात मजा कर्तव्य पाळवा तेरो हर्ष तू हणी नाम से શું કહે કે સંસાર સેવકો થી એટલે કે સંસાર જે ભોગવવાવાળી જે સ્ત્રીઓ હોય બરાબર એનાથી તું કોઈ જુદી सुरात मजा केवी केवी लक्ष्मण પોતાની પત્નીને કે કોઈ તો દેવીની પુત્રી હોય ને અને સુરાત મજા લખજો દેવીની પુત્રી હોય ને એવી તું લાગે છે કે સંસારની જેટલી સ્ત્રીઓ હોય ને એનાથી તું કોઈ જુદી દેવીની પુત્રી હોય તો ખુદ દેવી હો એવી લાગે છે। कर्तव्य पाळवा तेरो हर्ष तू हणी नाखजे। कर्तव्य એટલે લખો ફરજ, કર્તવ્ય એટલે લખો ફરજ, ફરજ પાળવા તેરો હર્ષ તું હણી નાખજે। હણી એટલે કે પોગટે કરીને બરાબર કે પોતાના પતિને જવા માટે મંજૂરી આપી। ઈ જો અહીંયા છે તો ઈ પતિ પત્ની વચ્ચેનો હર્ષ કે આનંદ કેવો હોય એને તે હણીને ફરજ પાડવા, કર્તવ્ય પાડવા। વનવાસ વિશે વિઘ્નો હા અત્કીર્ત આપશે। લક્ષ્મણ શું કહે કે હું વનવાસે જાય કે કેટલાય વિઘ્નો આવશે બરાબર। અત્કીર્ત, અત્કીર્ત એટલે લખો દોષ, અત્કીર્ત એટલે દોષ, સફાડ્યો, દોષમાં સફાડ્યો, કેટલાય દોષ પણ આપશે અથવા આવવા સંગે હઠ પૂરો બતાવશે। આવવા સંગે એટલે સાથે, સંગે એટલે સાથે, હઠ એટલે જીદ, સંગે એટલે સાથે, હઠ એટલે જીદ અને બુરો એટલે ખરાબ। સંગે એટલે સાથે, હઠ એટલે જીદ અને બુરો એટલે કે ખરાબ। જો શું ક્યાંથી પંક્તિનું કે લક્ષ્મણ ઉર્મિલાજીને કહે કે મને એવું હશે હતું કે તું મારી સાથે આવ બરાબર, અહીંયા કેટલાય વિઘ્નો આવશે, દોષ કોઈ આવશે અથવા આવવા સમ લક્ષ્મણ એમ કે હું એવું માનતો હતો કે તું મારી સાથે આવવા કોઈ જીદ કરીશ બરાબર। સીતાનો દાખલો લેવા તો અવસ્થ ઊભી થશે। લક્ષ્મણ શું વિચારે કે મને એમ હતું કે તું એમ કહેશ કે જો રામજીની સાથે સીતાજી જ્ઞાતા નથી તો લક્ષ્મણજી સાથે હું તો આવી શકું ને, તમારી સાથે હું તો આવી શકું ને, એવો તું દાખલો લેવાય કે અવસ્થ ઊભી થશે તું કે લક્ષ્મણજી ઉર્મિલાજીને એવું કે હું આવું વિચારતો હતો કે તું આવું કંઈક બોલ હતી એ અંતરે ભીતિ ઉપાયો સૂઝતા નહીં। હું લક્ષ્મણજી હું કહે કે હું તારી પાસે રજા લેવા માંગવા આવતો તો ને ત્યારે મારા અંતરે એટલે કે હૃદયે, મારા હૃદયે એ ભીતિ હતી। ભીતિ એટલે કે શંકા હતી, સંદેહ હતો, શંકા અથવા સંદેહ, ભીતિ એટલે અંતરે એટલે આપણે ખબર છે હૃદય। હવે શંકા હતી ને મને એમના કાંઈ ઉપાયો સૂઝતા નહીં। હું તને કઈ રીતે કહે કે ભાઈ તું અહીંયા રે, તારે નથી આવવું। હવે મને શંકા
પરંતુ દિવ્ય કો તેની સિદ્ધ તું સર્વથા થાય. શું કીધું કે પરંતુ મારા જે અનુમાનો હતા તે તો સાવ મિથ્યા કરી નાખ્યા, ફોકટ કરી નાખ્યા, ખોટા પાડ્યા. તું તો કોઈ દિવ્ય એટલે કે એવી જેવી, સિદ્ધ એટલે કે સાબિત થઈ સર્વથા. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. જો તું કોઈ એવી સ્વાર્થી સ્ત્રી નથી કે તારા હૃદયમાં વાસના એટલે લખો ઈચ્છા, વાસના એટલે કે ઈચ્છા, કે તારા હૃદયમાં એવી ઈચ્છા નથી કે ભાઈ એનું ભલે જે ખાતું હોય ખાય આપણું સારું ખાવું જોઈએ. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. લક્ષ્મણજી શું કહે કે કોઈ પ્રેમી હોય, કોઈ હિતેચ્છુ હોય, બરાબર, સ્નેહી, એના ચિત્તને એટલે કે એના મનને શોભે ને એવી રીતે એને કે વાત કરી, મને પરવાનગી, મને અનુમતિ. હવે લાસ્ટ જોઈએ મંદાકાંડામાં. મંદાકાંડા 17 અક્ષરનો હોય અને એના છેલ્લા 2 અક્ષર કેવા હોય? ગુરુ હોય, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. ગુરુ એટલે ખાલી માહિતી તમને આપી દો કે સિંગલ અક્ષર હોય. આપણે 12માં એ વ્યાકરણ નથી આવતું શબ્દનું, એ છતાં અહીંયા મંદાકાંડા લઈએ તો આપણે એટલી ખબર પડવી જોઈએ કે 17 અક્ષરનો છંદ હોય ને છેલ્લા 2 અક્ષર હોય, દરેક પંક્તિના છેલ્લા 2 અક્ષર હોય એ કેવા હોય? ગુરુ હોય. હવે અહીંયા જોઈએ સંગે રહેવું, નિજ પોતા નિજ હૃદયનો ભાર ઉતારવાની ને વહાલાને કુશળનીથી અંતર રાચવાની. લક્ષ્મણજી શું કહે કે સંગે એટલે સાથે, અહીંયા લોપ ચિહ્ન છે. રહેવું એટલે રહેવું લખજો, રહેવું. નિજ એટલે પોતાને અથવા પોતાનો, પોતાની. હૃદયનો ભાર ઉતારવાને ને વહાલાને એટલે કે જેને પસંદ કરે છે, આ પતિ માટે શબ્દ આપ્યો. વહાલાને કુશળનીથી અંતરે રાચવાને, અંતરે એટલે કે હૃદય, રાચવાને એટલે કે આનંદ આપવો. તો પેલા લખી દો, રાચવાને એટલે કે આનંદ આપવો. શું કીએ કે લક્ષ્મણ ઉર્મિલાજીને મને એવું હતું કે સંગે એટલે કે સાથે રહેવો અને પોતાના હૃદયનો ભાર ઉતારવો, અને આપણે જેને પ્રેમ કરતા હોય એટલે વહાલાને કુશળ એટલે કે સારી રીતે જોવો, બરાબર, એટલે કે પોતાની સાથે જ હોય એવું તમે હૃદયથી આનંદ અપાવે. એવું ગમે એને હૃદયથી શું અપાવે? આનંદ અપાવે. લક્ષ્મણજી છે ઉર્મિલાજીને કહે એ તો વહાલી અધમપૂર્ણો સ્વાર્થ કે સ્નેહ કરવો. શું કહે લક્ષ્મણ ઉર્મિલાને કે હે પ્યારી, એક વહાલી એટલે કે હે પ્રિય અથવા હે પ્રિય, આ તો અધમપૂર્ણો, અધમ એટલે કે નીચા, અધમ એટલે નીચા થાય. પછી આપણે કીધું અધમ પાપી એટલે નીચ શબ્દ છે. એ ગુજરાતી ભાષામાં એને ગાળ કહેવાય. આપણે કીધું અધમ અપરાધ છે, એ તો અધમ પૂર્ણ સ્વાર્થ કહેવાય. જો તો સાથે એવી હોત ને તો આ નીચા હૃદયનો, પૂર એટલે હૃદય, બરાબર, સ્વાર્થ કહેવાય કે સ્નેહનો ગર્વ કહેવાય. સ્નેહી કેરું હૃદય સમજે તે તમનું તત્વ સ્વરૂપ. તણું એટલે જેનાથી, તણું એટલે કે જેનાથી. લક્ષ્મણ શું કે એકબીજાને ચાહતા હોય, એકબીજાને પ્રેમ કરતા હોય એટલે કે સ્નેહી કેવું જે હૃદય સમજે ને, જે પતિ પત્નીમાંથી એકબીજાનું હૃદય સમજે ને, તે તેના જેવું કોઈ તત્વ આ પૃથ્વી ઉપર, આ દુનિયામાં કોઈ નથી.
ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તે. મને ચિંતા ભૂંડી એટલે કે ખરાબ, અને ભૂંડી એટલે કે ખરાબ. હૃદય હણતી, હૃદય એનાથી દુખી થતું. હણતી એટલે કે કેવું થતું? હણતીનું થાય હણવું, હણવું એટલે કે દુખી થતું હતું. બરાબર. સ્વામી ચિત્તે, સ્વામી હવે એટલે પતિનું આવી ગયું. સ્વામી એટલે કોણ થાય? લક્ષ્મણજી થાય. એના મનમાં હવે ઉર્મિલાજી કહે કે ગમે એને ચિંતા હોય ને એ સૌથી ભૂંડું એટલે કે ખરાબ છે. એ ગમે એનું હૃદય છે એ દુખાવી નાખે. અને મારા પતિને સ્વામીજી કહે કે મારા મનમાં આવે. હવે ઉર્મિલાજી કહે લક્ષ્મણને કે મારા પતિને એ ચિંતા હું ના ને રક્ષાની કઠિન કૃતિમાં રોકો સર્વ રીતે. આજે તમે રામજીની સાથે સીતાજીની સાથે વનમાં જાઓ ને એ તો રક્ષાની આ કઠિન એટલે કે બહુ મોટું કાર્ય છે. એમાં હું તમને કઈ રીતે રોકી શકું? લૂંટી લેવું વિષમ વનમાં સ્વર સ્વાતંત્ર્ય એનું એ વહાલી તે ઉચિત ન ગણ્યું ધન્ય આ ધેડી તારું. હવે આથી પાછા લક્ષ્મણજી કે તે જે અગારો જે વિષમ એટલે લખવા એ કઠિન થાય, સહન ન થઈ શકે તેવું વિષમ કે આઝાદની જેમ જે રહેતા હોય બરાબર એવું કઠિન આ વનમાં અમે જાય છે એ કાર્ય કઠિન છે. એનું જે સ્વાતંત્ર્ય આઝાદ હતું એ તે લૂંટી લીધું. એટલે કે તે તારી ઉડે તે તારી હૃદયે એને સહી લીધું, સહન કરી લીધું. એ વહાલી લક્ષ્મણજી ઉર્મિલાજીને શું કહે કે એ વહાલી હે પ્રિય તે ઉચિત ન ગણ્યું, તે મારી સાથે આવવાની જીદ ન કરી. ધન્ય હા તું ધન્ય છે, તું ધન્ય હા એટલે કે તું ધન્ય છે. ધૈર્ય તારું, ધૈર્ય તારું એટલે કે यहाँ पर धन्य का धैर्य, धैर्य એટલે તો આમ તો એમ થાય કે એક ચિત્તે એક મને જોવું અથવા સાંભળે, એક ચિત્તે અથવા એક મને જોવું અથવા સાંભળે. પણ અહીંયા ધૈર્ય એટલે ધન્ય થાય. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. શું કીધું? તે કોઈ રજા લેવાનું, શિક્ષાના એટલે કે અહીંયા રજા લેવાનું, અનુમતિ લેવાનું, કથન એટલે કે કાઈ પણ બોલ્યું નહીં, કથવા એટલે કે કીધાય નહીં. યુક્ત તારા સમીપે એટલે કે તારી બાજુમાં છું, સમીપે એટલે કે બાજુમાં, તારા એટલે તારી. તે મને કોઈ કઈ કીધું નહીં, બોલ્યું પણ નહીં ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે. ને આશ્વાસો એટલે લખજો આશ્વાસન, અહીં લખજો આશ્વાસન. આશ્વાસો એટલે કે આશ્વાસન. હું તને કઈ રીતે આશ્વાસન આપું? તે દુઃખ જ ના વ્યક્ત કર્યો. સરસ મજાનું છે. લક્ષ્મણજી શું કહે કે હું તારી પાસે આવ્યો તો તે તારું દુઃખ જ મને વ્યક્ત ના કર્યો કે ભાઈ તમે મનમાં જ આવે, સારી વાત છે, ભાઈ ભાભીની સેવા કરવા જાવ એ સંસ્કૃતિ માટે, સંસ્કાર માટે એ પણ ઉચિત વાત છે. છતાં પણ તે કાંઈ પણ જાતની મને મુશ્કેલી, તને જે દુઃખ પડ્યું હતું તે કંઈ બોલ્યું જ નહીં, તે કંઈ કીધું જ નહીં, તો હું તને શું આશ્વાસન આપું? ને લક્ષ્મણજી ઉર્મિલાજીને શું કહે કે ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દેશે. હું તને શું આશ્વાસન આપું? હવે હું તને કઈ કહું ને ઉચ્ચરવા એટલે હું કઈ બોલું ને એ તો મને વ્યર્થ એટલે કે નકામા જેવા લાગે છે, દિશે એટલે કે લાગે છે. ઉત્પાતો ને તુજ હૃદયનો કંપ દેખી શકું છું. ઉત્પાતો એટલે લખો દુઃખ, ઉત્પાતો એટલે કે દુઃખ, ઉત્પાતો એટલે કે દુઃખ. તારા હૃદયમાં જે દુઃખ છે બરાબર, હૃદય એટલે હૃદય બરાબર, કંપ એટલે કંપન. આપણે દુઃખી હોય એટલે એક પ્રકારની ધ્રુજારી હોય, કંપન હોય.
લક્ષ્મણજી શું કે ઉર્મિલાને કે તારા હૃદયમાં જે દુઃખ છે એ હું જોઈ શકું છું, તોય તારી ધૃતિ અને ધૃતિ ના વચાય દ્યુતિ કહેવાય, બરાબર? તોય તારી દ્યુતિ નિરંતર સ્વાસ્થ્ય સેવી શકું. શું કહે કે તારી આ ચાહ છે, દ્યુતિ એટલે લખો ચાહ, ચાહ ઈ ચાહ, ચાહક, પ્રેમ એ બધા એકબીજામાં આવે દ્યુતિ. અને બીજી દ્યુતિ એટલે હે એ પ્રકાશ પણ થાય. બીજી દ્યુતિ એટલે શું થાય? પ્રકાશ પણ થાય. તારી જે ચાહ છે ને, પછી અહીંયા બીજો હજી સમાનાર્થી લખો તો ધીરજ પણ થાય. શું થાય? ધીરજ પણ થાય. તારી આ ચાહ છે ને, તારી આ ધીરજ છે ને, નિરંતર એટલે હું એને જોઉં છું અને સ્વાસ્થ્ય સેવી શકું. હવે હું સ્વસ્થ બનીને જઈશ. હવે હું એકદમ સ્વસ્થ બનીને રામ અને સીતાજી સાથે વનમાં જઈશ. હવે અનુષ્ટુપ છંદમાં ખંડકાવ્ય હોય ને, એમાં છેલ્લી બે પંક્તિ હોય, બરાબર? ઘણા ખંડકાવ્યમાં છેલ્લી બે પંક્તિને અહીંયા એમ કહે વલણ, વલણ, એટલે એને શું કહેવાય કે આ આખી જે ખંડકાવ્ય લીધું છે એનો સાર, બરાબર? કે અંતે શું થયું. આપણે ફિલ્મ જોઈએ તો એમાં ના હોય તો છેલ્લો ક્લાઇમેક્સ આપણે ઇંગ્લિશ શબ્દ ઈ શું થયું હવે તો એ યાદ છે. પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી. લક્ષ્મણજી તો રજા માંગવા ગયા હતા ઉર્મિલાજી પાસેથી, ત્યાંથી આપણું આ ખંડકાવ્ય આખું કેવું થયું? ચાલુ થયું. એટલે હવે લક્ષ્મણે શું કીધી? પીઠ દીધી, એટલે કે એ હવે ચાલી નીકળ્યા એની પત્નીની અનુમતિ, રજા, પરવાનગી લઈને. દયિતા દેખતી રહી. દયિતા એટલે પત્ની. અહીં દયિતા એટલે શું થાય? પત્ની. પત્ની એટલે કોણ હતું? ઉર્મિલા. ઉર્મિલા જોવે છે કે હવે લક્ષ્મણજી જાય છે. અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. હવે જ્યારે લક્ષ્મણજી જાતા હતા ને ત્યારે અંતરથી એક પોકાર નીકળ્યો, હાય. કેવો પોકાર નીકળ્યો? હાય. આ હાય છે ને એ દુઃખનો પોકાર છે. કેનો પોકાર છે? દુઃખનો પોકાર છે. જ્યાં દુઃખનો આપણે ઘણી વખત નથી કહેતા દુઃખ હોય, અરે રે હે ભગવાન, તો ત્યાં ઓટોમેટિક ઉદ્ગાર ચિહ્ન આવે છે. અંતે હાય કહી બાળા, રાણીઓ માં સીતાજી કરતા નાના હતા એટલે ઉર્મિલાજીને કેવી કહેતા હતા? બાળા. મૂર્છિતા ભૂતલે પડી. મૂર્છિત થઈને, બરાબર? હોશ ના રહ્યું, ભાન ના રહ્યું, મૂર્છિતા એટલે. અને ભૂતલે પડી. ભૂતલે એટલે કે ધરતી ઉપર. ભૂતલે એટલે કે ધરતી ઉપર એ પડી. હવે આયા આખું કાવ્ય પૂરું થાય.